નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને શૈક્ષણિકને લગતા રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો શિક્ષક મિત્રો, આપણે આજે 2026ની અંદર જે ગેસ 7 જે લેવાની છે તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોઈશું। તેનું અમલીકરણ 1/4/2026ના રોજ કરવામાં આવશે, જે ધોરણ 4 થી 7ના વિદ્યાર્થીઓ માટે આ ગેસની પરીક્ષા લેવાની છે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો મારો વિડીયો સંપૂર્ણ અને શાંતિથી નિહાળજો અને તમને ગમે તો મારા વિડીયોને બીજા શિક્ષકો સુધી તેને શેર કરજો। તો આપણે આજે જોઈ રહ્યા છીએ ગુજરાત એચિવમેન્ટ સર્વે, કે જે ને ગેસ તરીકે ઓળખવામાં આવે છે। તો આજે આપણે ગેસ 7ની સંપૂર્ણ માર્ગદર્શન આની અંદર વિડીયોની અંદર જોવાના છીએ। તેનું આયોજન ક્યારે થશે, તેનું અમલીકરણ ક્યારે થશે અને શાળાની મુલાકાતનું માર્ગદર્શિકા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। આની અંદર જિલ્લા, તાલુકા કક્ષાએ, શાળા કક્ષાએ તમામ અધિકારીઓ અને આચાર્યો માટે કેવી રીતના ગેસની પરીક્ષા લેવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો મારો વિડીયો તમે શાંતિથી નિહાળજો। તો અહીંયા ગેસ 7નો મુખ્ય ઉદ્દેશ અને વ્યાપ, તો તેનો મુખ્ય ઉદ્દેશ શું છે અને તેનો વ્યાપ શું છે તેની આપણે સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોમાં જોઈએ। તો અહીંયા ચાલુ વર્ષે રાજ્યમાં પસંદિત, શું કીધું છે, પસંદિત પ્રાથમિક શાળા, એટલે કે જે રાજ્યની અંદર સિલેક્ટ થયું હોય તે શાળાની અંદર જીસીઆરટી દ્વારા, સૌપ્રથમ તો આ પરીક્ષા જીસીઆરટી દ્વારા લેવામાં આવે છે, જેને ગુજરાત એચિવમેન્ટ સર્વે 7 હાથ ધરવામાં આવનાર છે। એટલે કે ગુજરાતની અંદર શિક્ષણનો સર્વે કરવામાં આવશે, કેટલું આપણે પ્રાપ્ત કર્યું છે એચિવમેન્ટ। તો સૌપ્રથમ જીસીઆરટી દ્વારા પરીક્ષામાં લેવામાં આવશે તે ડાયટને કહેવામાં આવશે। એ ડાયટ સ્કૂલ, એસઆઈટી અને ડાયટ આ વસ્તુની આખી જે સળંગ પ્રક્રિયા છે તેની અંદર આપણે જોઈએ તો ધોરણ 4ના બાળકો, ધોરણ 6ના અને ધોરણ 7ના, તો આટલા બાળકોની અંદર શાળાની અંદર 1/4/2026ના રોજ તેનું અમલીકરણ કરવામાં આવશે। તો આ રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક મૂલ્યાંકન તમામ ડાયટ, એસટીટીઆઈ એટલે અને શાળાની પસંદગીમાંથી સહયોગથી સફળ બનશે। તો આની જે પરીક્ષા ખરી તેની તાલીમ ક્યારે રહેશે તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છીએ। તો મારા વિડીયોની અંદર બનેલા રહેજો શિક્ષક મિત્રો। તો અહીંયા જો ગેસ 7નો માસ્ટર રોડમેપ, તારીખ અને તબક્કો, તો સૌપ્રથમ તબક્કો 1, તો તબક્કા 1ની અંદર જોઈએ તો આપણે તારીખ 23 અને 24, જેની અંદર ઓરિએન્ટેન્સ અને માર્ગદર્શન, એટલે કે તેનું તમને માર્ગદર્શન ઓનલાઈન તમને બાયસેક દ્વારા અથવા તો વીસી દ્વારા તમને આપવામાં આવશે। તબક્કા 2ની અંદર શું કહેવામાં આવ્યું છે, તારીખ 27 થી 30 માર્ચ સુધી સાહિત્યનું વિતરણ અને તાલીમ, તો આ જે સાહિત્ય ખરું એ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે અને તેની તમને તાલીમ આપવામાં આવશે। અને તબક્કા 3ની અંદર શું કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલે મુખ્ય અમલીકરણ, તો આનું મુખ્ય અમલીકરણ શાળાની અંદર થશે, એટલે કે જે એચિવમેન્ટ માટેની જે ગેસના પેપર ખરા તેની પરીક્ષા લેવામાં આવશે। એ પરીક્ષાની અંદર 1 એપ્રિલના રોજ લેવામાં આવશે અને 2 એપ્રિલના રોજ તમારું જે સાહિત્ય ખરું એ સાહિત્ય જે પેપર લીધા હોય, જેટલા બાળક હાજર રહ્યા હોય તેની સંપૂર્ણ એકત્રીકરણ કરી અને તેને સાહિત્યને જમા કરવાનું રહેશે। તો અહીંયા તબક્કા 1ની અંદર જોઈએ તો ઓરિએન્ટેશન અને સંચાર, જે માર્ચ 23 અને 24 2026ની અંદર આપણે કરવાનું છે। તો અહીંયા જો 23/3/2026ના રોજ માધ્યમ, તો ઓનલાઈન વીસી બાય ડાયટ દ્વારા, એટલે કે ડાયટ દ્વારા ઓનલાઈન વીસી લેવામાં આવશે। તેમાં ભાગ લેનાર કોણ હશે, તો મુખ્ય શિક્ષક અને આચાર્યો, તો મુખ્ય શિક્ષક આચાર્ય જે હોય એ આની અંદર ભાગ લઈ શકે છે। તેનો મુખ્ય હેતુ સર્વેમાં સહયોગ અને જરૂરી માહિતી પૂરી પાડવાનો, એટલે આ સર્વે કેવી રીતના લેવો તેની સંપૂર્ણ માર્ગદર્શન તમને આ વીસી દ્વારા 23 તારીખે તમને ઓનલાઈન વીસીની અંદર તમને સમજાવવામાં આવશે। હવે અહીંયા જુઓ તબક્કા 1ની અંદર આપણે જોઈએ 24/3/2026ના રોજ 4 PM એટલે કે 4 વાગે માધ્યમ વિડીયો કોન્ફરન્સ, ભાગ લેનાર તમામ વ્યાખ્યાતા અને પ્રાચાર્ય, એટલે કે ડાયટના જેટલા પ્રાચાર્ય છે તે આની અંદર ભાગ લેશે 24/3/2026ના 4 વાગે। તેનો મુખ્ય હેતુ શું કે ગેસ 7
માર્ગદર્શિકા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટરનું માર્ગદર્શન એટલે જિલ્લા કક્ષાએ તેમને દર્શન આપવામાં આવશે કે ગેસ 7 કેવી રીતના લેવું તેની સંપૂર્ણ સમજ આપણે 24 તારીખે 4 વાગે જોવા મળશે. તો આપણે એની અંદર તબક્કો 2 જોઈએ કે સાહિત્ય અને વિતરણ પ્રક્રિયા. તો સાહિત્ય અને વિતરણ પ્રક્રિયા કેવી રીતના થશે તો 27/3/2026 ના રોજ STTI થી એટલે કે સ્ટેટ લેવલથી ડાયટ સુધી સાહિત્યનું વિતરણ થશે. 28/3/2026 ના રોજ જિલ્લા કક્ષાએથી સારા દીઠ સાહિત્યનું પેકિંગની કામગીરી કરવામાં આવશે. એટલે કે જિલ્લા કક્ષાએથી જે તે શાળાની અંદર ગેસની જે પરીક્ષા છે એ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ અને ધોરણ મુજબ તેનું સાહિત્યનું પેકિંગ કરવામાં આવશે. પછી 30/3/2026 ના રોજ જિલ્લા કક્ષાએથી તમામ FI એટલે કે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરની તાલીમ અને સાહિત્યનું વિતરણ. તેમને જિલ્લા કક્ષાએથી તમામ જે પરીક્ષા લેવા આવવાના હોય તેમને તાલીમ અને સાહિત્ય આપવામાં આવશે. હવે અહીંયા જો આખું માળખું આપ્યું છે કે SIT દરેક જિલ્લાની અંદર ડાયટ કક્ષાએ એટલે કે જિલ્લા કક્ષાએ ડાયટ, એના પછી જિલ્લા કક્ષાએ પેકિંગ કરવામાં આવશે. એ પેકિંગ થયા પછી એ સાહિત્ય ક્યાં જે FII સુધી તેનું વિતરણ કરવામાં આવશે. FII એટલે કે શાળાઓનું વિતરણ કરવામાં આવશે. તો આ એની પ્રક્રિયા છે. SIT કેન્દ્ર લેવલથી તે શાળા કક્ષા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા 27, 28 ને 30 તારીખે કરવામાં આવશે. તો આપણે અહીંયા D-Day અને સાહિત્ય પરત પ્રક્રિયા એટલે કે અમલીકરણ ક્યારે કરવામાં આવશે અને તેની પરત પ્રક્રિયા ક્યારે તો આપણે જોઈએ તો 1/4/2026 ના રોજ શાળા કક્ષાની અંદર તેનું અમલીકરણ કરવામાં આવશે. ગેસ 7 નું શાળામાં અમલીકરણ. જો આ પરીક્ષા લેવાઈ ગયા પછી કેટલા વિદ્યાર્થી હાજર છે કેટલા નથી તેની સંપૂર્ણ તારીખ અને માહિતી ભરી ધોરણ 4, 6 અને 7 ના જે પેપર ખરા એ પેપર લેવામાં આવશે. પછી 2/4/2026 ના રોજ જે પરીક્ષા લેવાઈ ગઈ છે ધોરણ 4, 6 અને 7 ના બાળકોની તેની પરત પ્રક્રિયા એટલે કે 2/4/2026 ના રોજ પરત પ્રક્રિયા ક્યાંથી શાળા કક્ષાએથી સર્વેની કામગીરી કક્ષાએથી FII તાલુકા કક્ષાએ જમા કરવાની. તાલુકા કક્ષાએથી આપણે જોઈએ તો તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ સાહિત્ય જમા કરવાનું અને જિલ્લા કક્ષાએથી સાહિત્ય લઈ અને જે STTI ખાતે જમા કરવાનું છે. તો આ જેમ શરૂઆતની જે પ્રક્રિયા થઈ હતી પેપર આવવાની એ જ પ્રક્રિયાથી આપણે પેપર જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો શાળા મુલાકાતના પત્રક 4 ની અંદર સ્તંભ મૂલ્યાંકનનું માળખું જેમાં 12 મુદ્દાની પ્રશ્નાવલી અને 4 મુખ્ય સ્તંભો દર્શાવેલા છે. નંબર 1 પહેલું પિલ્લર જાગૃતિ અને તાલીમ, બીજું પિલ્લર પ્રક્રિયા અને સંચાલન, ત્રીજા સ્તંભની વાત કરીએ એટલે કે સર્વ સમાવેશકતા અને નીતિ અને ચોથાની અંદર જોઈએ તો પ્રતિભાવ અને સૂચનાઓ. તો આ 4 એના મુખ્ય સ્તંભો છે. તો અહીંયા સ્તંભ 1 અને 2 પૂર્વ તૈયારી અને સંચાલન પ્રક્રિયા. તો જાગૃતિ અને તાલીમ જેને પ્રી પ્લાનિંગ કહેવામાં આવે છે જેમાં શું ગેસ 7 માટે સારા પસંદગી અંગે અગાઉ જાણ કરવામાં આવી હતી જે પ્રશ્ન 2. પછી શું આચાર્યને કસોટીના સંચાલન માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ અપાઈ હતી. તો આ જે જાગૃતિ અને તાલીમ એટલે કે પ્રી પ્લાનિંગ. એના પછી પ્રક્રિયા અને પ્રોસેસ. આ પ્રક્રિયા અને સંચાલન કેવી રીતના કરવું પ્રોસેસ તો શું વિદ્યાર્થીઓની પસંદગીના માર્ગદર્શન મુજબ કરવામાં આવેલ છે જે પ્રશ્ન 4 છે. શું સાહિત્ય જરૂરી સંખ્યા મળેલું હતું અને શું કસોટીનું સંચાલન યોગ્ય રીતે થયું હતું. તો આ પ્રશ્નો 9મો પ્રશ્ન. સ્તંભ અને સર્વમાં વેશકર્તાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે NEP અને CWSN ફોકસ એટલે કે પ્રશ્ન 7 અને 8. શું પસંદ થયેલા વિદ્યાર્થીઓને SWSN વિદ્યાર્થીઓને પસંદ થયેલા હતા. નિર્ણાયક પ્રશ્ન. જો હા તો શું આ વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા પૂરી પાડવામાં આવેલ હતી. એના પછીની વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 10 NEP 2020 ફોકસ. પ્રશ્ન નંબર 10 માં શું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને સંબંધિત કોઈ પણ સાહિત્ય શાળામાં જોવા મળેલ હતું. જો હા તો તેની વિગત આની અંદર નોંધવાની છે. સ્તંભ 4 પ્રતિભાવ મૂલ્યાંકન અને સૂચના. તો પ્રશ્ન 4 પ્રશ્ન 6 સહયોગ. શાળાનો સહયોગ સંતોષકારક જણાવ્યો તો હા કે નાની અંદર દર્શાવવાનું છે. પ્રશ્ન નંબર 11 પ્રશ્નાવલી અંગે એટલે કે પ્યુપિલ, ટીચર અને સ્કૂલ
તો આ સંદર્ભે ચોક્કસ સૂચનાઓ કે પ્રતિભાવ આપણને મળેલા હતા? હા કે નાની અંદર દર્શાવવા. પ્રશ્ન 12 ની અંદર જોઈએ તો ઓવરઓલ સંચાલન એટલે કે ગેસ કસોટી 7 ની અંદર સમગ્ર સંચાલન અને વિગતવાર પ્રતિભાવ તમને મળેલો તો હા કે નાની અંદર તેનો ઉલ્લેખ કરવાનો છે. મૂલ્યાંકનકારોનો પ્રાથમિક ડેટા અને મેટ્રિક એટલે કે બેઝલાઇન ડેટા કેપ્ચર. પ્રશ્નાવલી શરૂ કરતા પહેલા નીચેની મૂળભૂત વિગતો સ્પષ્ટ નોંધવાની છે. તો મૂલ્યાંકનનું નામ, હોદ્દો, સંસ્થા અને ડાયટનું નામ. એના પછી મુલાકાત લીધેલી શાળાનું નામ, તાલુકા અને જિલ્લા. એટલે કે તમારી શાળાની અંદર જો મુલાકાત લેવામાં આવે તેનું નામ અહીંયા નોંધવાનું છે. અને મૂલ્યાંકનનો હોદ્દો અને જે વ્યક્તિ મૂલ્યાંકન કરવા માટે આવ્યું છે તેનો હોદ્દો, સંસ્થા અને ડાયટ જ્યાંથી આવે તે. શાળામાં રજીસ્ટર થયેલ કુલ સંખ્યા. દાખલા તરીકે ધોરણ 4 ની અંદર પરીક્ષા હોય તો ધોરણ 4ના બાળકોની રજીસ્ટર સંખ્યા, એ રીતના ધોરણ 6 અને 7ના હોય તો 7ના. એમાંથી કેટલા વિદ્યાર્થીઓ અહીંયા હાજર વિદ્યાર્થીઓની સંખ્યાનો સમાવેશ કરવાનો છે. સર્વેમાં સામેલ વિદ્યાર્થીઓની સંખ્યાની અંદર કુમાર અને કન્યા, તો કેટલા કુમાર અને કેટલા કન્યા આની અંદર ભાગ લીધો, જેની નોંધ આપણે આ બે ખાનાની અંદર કુમાર કન્યામાં કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ નિષ્કર્ષ, સાચો ડેટા અને બહેતર શિક્ષણ. એટલે કે ગેસ 7 નો મુખ્ય હેતુ શું છે કે આપણે શિક્ષણના સ્તરની અંદર સર્વે કરવાનો છે કે આપણે કયા સ્તર સુધી સફળ થયા છે. તો આ સફળ અને ક્ષતિરહિત અમલીકરણ ગુજરાતમાં શિક્ષણનું સ્તર વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અત્યંત મહત્વપૂર્ણનું છે. તો ડાયરેક્ટરશ્રીની મંજૂરી અને માર્ગદર્શિકાના તમામ નિયમોને ચુસ્ત પાલન થયા છે. વાસ્તવિક પ્રતિભાવ નોંધાય તેનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તો આ રીતે આપણે GCRT દ્વારા ગુજરાત એચિવમેન્ટ સર્વે જે 2026ની અંદર 7મો ભાગ છે તેની સંપૂર્ણ માર્ગદર્શન આપણે આ વિડીયોની અંદર જોયું. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને ચોક્કસ માર્ગદર્શન આપીશ તેના લગતું. અને આનું સંપૂર્ણ તાલીમ આવનાર દિવસોમાં બીજો પરિપત્ર થશે તો તમને ખબર પડશે. અને મારી ચેનલ ગમી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.